इसे नदी में बहा देता हूँ। किसी को क्या पता चलेगा? पानी के साथ पानी मिल जाएगा। पानी ही तो है। अरे, गंदे पानी को साफ पानी में डाल दिया। ये तुमने क्या किया? मैं बहुत बड़ा बिल्डर हूँ। मुझे कई इमारतें बनानी हैं। उसके लिए मुझे बहुत सारी लकड़ियाँ चाहिए। जाओ, जंगल में से सारे पेड़ काट कर लकड़ियाँ इकट्ठा करके लाओ। क्या कर रहे हो? पेड़ तो काट डालोगे, मगर बारिश कहाँ से लाओगे? ये गलत है। शहरों को मजबूत बनाने के लिए मुझे महंगे और मजबूत पत्थर चाहिए और कोयले की खान भी बनानी है। तुमने कुदरती संपत्ति को नुकसान पहुंचाया। एक दिन तुम इनसे मुसीबत में पड़ोगे। बहुत गंदगी है। कैसा कचरा पड़ा है। बहुत बदबू आती है। बहुत प्यास लगी है। गला सूख रहा है, पर पानी गंदा है। कैसे पिए? इस बार बिल्कुल बारिश नहीं है। फसल कैसे होगी? कहीं हम भूखे तो नहीं मरेंगे? लगता है भूकंप आया। ये मेरी इमारत गिर गई। मैंने पहले कहा था, कुदरत को संभालो। अब तुम लूटो। आपने देखा कि हमारे धरती माता आप सबने देखा कि हमारी धरती माता ने हमें क्या दिया और उसके फलस्वरूप हमने उन्हें क्या दिया। आज हमारी वजह से माता धरती बेबस है, लाचार है। कहीं पेड़ काटे जा रहे हैं, कहीं नदियों में कारखानों का गंदा पानी छोड़ा जा रहा है, तो कहीं जमीन में गंदी चीजें छोड़कर उसे बर्बाद किया जा रहा है। आइए आज हम सब मिलकर प्रतिज्ञा करते हैं। सुप्रभात। आप सभी अपनी जगह पे खड़े हो जाएं। आप सभी अपना दाहिना हाथ आगे करें और प्रतिज्ञा के लिए तैयार हो जाएं। We the students of EMRS Ahava taking an oath that we will be always loyal towards our mother earth by protecting her, reducing soil pollution, growing more trees, saving water, as well as protecting wildlife. We also assure that upcoming days would be glorious for the future generation. For enjoying natural properties, we will make our state and country proud by our patriotic conduct to the mother earth. Jai Hind. જ્યારે શરૂઆતમાં મેં તમને કીધું કે શરૂઆતમાં કે કવિઓ શું કહેતા કે પૃથ્વી વસંતનો છે, એપ્રિલ વસંતનો સમય છે, આજે એક ક્રૂર બતાવ્યું છે. એનું કારણ એ છે
બહુ નુકસાન પહોંચાડી છે. વાત સાચી છે. નહીં તો થોડાક દિવસમાં આપણને નોરા ફતેહીનું ગીત યાદ આવશે, હાય ગરમી. યાદ આવશે કે નહીં? જો પૃથ્વીને ના બચાવીશું તો આપણે એ જ હાલત થવાની છે. અને આ સરસ નાટક દ્વારા આપણને જે સમજણ કરી છે કે આપણે પૃથ્વીનું જતન કરવું જોઈએ, વૃક્ષોનું જતન કરવું જોઈએ, પાણીનો બચાવ કરવો જોઈએ. હવે પ્રોગ્રામને આગળ તરફ વધારતા હું શાળાની જે કારકિર્દીઓ છે, આપણા જ બાળકોએ અલગ અલગ સ્તરો પર તેમની કળાઓથી આપણી સ્કૂલનું નામ મોખરાવ્યું છે. અભ્યાસની બાબતમાં, કલાની બાબતમાં અને સ્પોર્ટ્સની બાબતમાં તમામ બાબતોમાં શિક્ષકો અને આપ સૌને એમાં એટલો જ ફાળો છે જેટલો એમણે આ શાળાને નામ ઊંચું કરવામાં કર્યું છે. તો કહે છે, विनर वो होता है जो बार बार हारने के बाद एक और बार प्रयास करता है. कि विनर એ હોય છે કે વારંવાર હારવા છતાંય એ ફરી એક વાર કહે છે કે હજુ એક વાર હું ટ્રાય કરીશ, અને અંતે જે સફળતા મળે છે એ સફળતા જે છે એ આજે આપણે વિદ્યાર્થીઓની સફળતાને જોઈશું. એક વર્ષ ખરેખર તપ કર્યા બાદ આપણા બાળકો શાળાની અંદર તમારું રિઝલ્ટ આજે જોયું હશે, વાલીઓએ જોયું. તો અલગ અલગ બાળકોએ એમના મહેનત અનુસાર, એમની મહેનત અનુસાર કારકિર્દી મળી છે. કોઈ બાળક એવું નથી કે જે મહેનત નથી કરતું, બધા જ મહેનત કરે છે. અને અમે બધા સર્વ શિક્ષક મિત્રો પણ સર્વાંગી વિકાસ બાળકોનો ઈચ્છીએ છીએ. તો હું અત્યારે શાળાના તમામ વર્ગ શિક્ષકોને મંચ પર આવવા વિનંતી કરીશ. સાથે ધોરણ 6 ની અંદર જે ફર્સ્ટ પોઝિશન પ્રાપ્ત કરે છે એ વ્યક્તિને મંચ પર આવવા વિનંતી કરીશું. એમનું નામ છે ગામિત રુદ્રભાઈ. એમના પેરેન્ટ્સ સાથે એ લોકો મંચ પર આવશે. ગામિત રુદ્ર અને એમના માતા પિતા મંચ પર આવવા વિનંતી કરીશું. એમના ક્લાસ ટીચર રણજીત સરને હું વિનંતી કરીશ કે એમને પ્રોત્સાહિત ઇનામ આપે. આપણે તાળીઓથી વધાવી દઈશું. થેન્ક યુ સો મચ. કોંગ્રેચ્યુલેશન્સ. હવે નેક્સ્ટ 7th સ્ટાન્ડર્ડ એમના ક્લાસ ટીચરને હું મંચ પર આવવા વિનંતી કરું છું. 7મા ધોરણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે રાઉત વિશાલભાઈ રતનભાઈ. એમને મંચ પર આવવા વિનંતી કરું છું. એમના પેરેન્ટ્સ જાણ્યા સાથે મંચ પર આવવા વિનંતી કરું છું. ચાલો આપણે એમને તાળીઓથી વધાવીએ. થેન્ક યુ સો મચ પ્રોફેસર અને વિશાલ. હવે 8મા ધોરણની અંદર ફર્સ્ટ પોઝિશન પ્રાપ્ત કરે છે રાઠોડ કૃષાંતભાઈ. રાઠોડ કૃષાંતભાઈ એમના વાલીને મંચ પર આવવા વિનંતી કરું છું. અને એમના ક્લાસ ટીચરને મંચ પર આવવા વિનંતી કરું છું. Congratulations, sir. Thank you, sir. હવે 9મા ધોરણની અંદર ફર્સ્ટ પોઝિશન પ્રાપ્ત કરે છે ભોએ ઉદયભાઈ. 9મા ધોરણના ક્લાસ ટીચરને પણ મંચ પર આવવા વિનંતી કરું છું. એમના પેરેન્ટ્સને પણ મંચ પર આવવા વિનંતી કરું છું. Congratulations, students.
વિદ્યાબેનને મંચ પર આવવા વિનંતી કરું છું અને વાલીને મંચ પર આવવા વિનંતી કરું છું. સાથે નાના શું છે એમને પણ મંચ પર આવવા વિનંતી કરું છું. Congratulations, Priya. Thank you so much, teacher. હવે 11 કોમર્સની અંદર ફર્સ્ટ પોઝિશન પર આવે છે ગામિત કિંજલબેન. એમના મંચ પર આવવા વિનંતી કરું છું. સાથે એમના વર્ગ શિક્ષકને પણ મંચ પર આવવા વિનંતી કરું છું. કિંજલના પેરેન્ટ્સ આવ્યા છે કોઈ? ઓકે, થેન્ક યુ સો મચ. આ હતી આપણી અભ્યાસિક પ્રવૃત્તિઓ. ત્યાર પછી હું આગળ વધીશ. શાળામાં બાળકો સ્પોર્ટ્સમાં અલગ અલગ સ્તરે રમવા જાય છે, જેમાં 3 સ્તરીયોની રમત આવે છે આખા વર્ષ દરમિયાન. એક તો શાળાકીય રમત આવે છે, ખેલ મહાકુંભ આવે છે, અને એક રમત આવે છે EMRS સ્પોર્ટ્સ વીક તરીકે. ફક્ત એકલવ્યની જ રમતો એમાં થાય છે. શાળાકીય રમતોમાં આપણી શાળા એવી ઘણી બધી ટીમો છે, એ લોકોએ સારું પ્રદર્શન કર્યું છે. તો જિલ્લા કક્ષાએ જે 3 ટીમો છે બાસ્કેટબોલની, એ ફર્સ્ટ ક્રમ આવ્યો. એ બાળકોને હું એમના સ્થાન પર ઊભા રહેવા માટે વિનંતી કરીશ. એમની સાથે એમના વાલી જો જોઈ શકે છે તો એમના વાલીઓને પણ આગળ આવવાનું વિનંતી કરીશ. કાં તો તમે પણ જોઈને એમને તાળીઓથી વધાવી લેશો. જે લોકો બાસ્કેટબોલની 3 ટીમો છે એ લોકો ખાસ ઊભા થશે. અંડર 14 બોયઝ, અંડર 17 બોયઝ, અંડર 17 ગર્લ્સ. આ બાળકોએ આપણી શાળાનું ગૌરવ વધાર્યું છે જિલ્લા કક્ષાએ, અને સારું એવું પ્રદર્શન રાજ્ય કક્ષાએ પણ કર્યું હતું. ત્યાર પછી થેન્ક યુ સો મચ, તમારી જગ્યા પર બેસી જશો. ત્યાર પછી શાળાકીય રમતમાં 4 ટીમો જે છે એ હેન્ડબોલની એ જિલ્લા કક્ષાએ પ્રથમ આવી હતી. એમને પણ હું એમના સ્થાન પર ઊભા રહેવા વિનંતી કરીશ. આ બાળકોએ એમનું બેસ્ટ આપીને જિલ્લા કક્ષાએ સારું પ્રદર્શન કર્યું. થેન્ક યુ સો મચ એવરીવન. ત્યાર પછી આવે છે ખેલ. ખેલ મહાકુંભમાં આપણી શાળાનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું આ વર્ષે. તમે ઇમેજિન કરો છો બાળકોને પ્રોત્સાહન તરીકે કેટલા રૂપિયા મળ્યા હશે? ઇમેજિન કરી શકો છો? તમામ જેટલા બાળકોએ પાર્ટિસિપેટ કર્યું હતું એ લોકોને 4,50,000 જેટલું ઇનામ મળ્યું છે. એમાં જિલ્લા કક્ષાએ રસ્સા ખેંચ, એમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. એમાં છોકરાઓને હું મંચ એમના સ્થાન પર ઊભા રહેવા માટે વિનંતી કરું છું. રસ્સા ખેંચવાના ભાઈ એ લોકોએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. રાજ્ય કક્ષાએ તત્વો વિતરણ કર્યા હતા, શાળાનું નામ જે છે એ વધાર્યું હતું. ત્યાર પછી થેન્ક યુ સો મચ, તમારું જગ્યા ગ્રહણ કરશો. અને સેમ ટીમ જે આપણે હેન્ડબોલની જોઈ, એ 4 ટીમોએ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું અને એમને પણ વિજેતા થાય છે. ત્યાર પછી બાસ્કેટબોલની ટીમ 2 ટીમો હતી, અંડર 17 ગર્લ્સ અને અંડર 14 બોયઝ. એ લોકોએ ખેલ મહાકુંભની અંદર શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. અને આ વર્ષે અંડર 17 ગર્લ્સે સુરતના પ્લેયર્સને ચેલેન્જ આપીને આવ્યા છે કે અમે રસ્તામાં છે અને અમે એક દિવસે એમને પછાડીશું. એવું જોરદાર પરફોર્મન્સ હતું જ્યારે હું એમને લઈને ગયો હતો ત્યારે. તો એ લોકોને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ત્યાર પછી ફૂટબોલની ટીમ, એમણે પણ જિલ્લા કક્ષાએ
ફર્સ્ટ પોઝિશન પર આવ્યા હતા એ લોકોને હું મંચ પર પોતાના સ્થાન પર ઉભા રહેવા માટે વિનંતી કરું છું. ફૂટબોલ. તમામ બાળકોએ ખૂબ સરસ એવી મહેનત કરી હતી અને આપણા શાળાનું ગૌરવ વધાર્યું હતું. થેન્ક યુ સો મચ. તમારી જગ્યા પર બેસો. ત્યાર પછી સ્પોર્ટ્સ મીટ, EMRS સ્પોર્ટ્સ મીટની વાત કરીએ. એની અંદર અંડર 17 બોયઝ, અંડર 17 ગર્લ્સ જે લોકોએ બાસ્કેટબોલમાં શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું, અંડર 17 ગર્લ્સ એ લોકો રાજ્ય કક્ષાએ ફર્સ્ટ પોઝિશન પ્રાપ્ત કરે છે. એ સર્વને હું મંચ પર આવવા વિનંતી કરીશ. સાથે સાથે એમના વાલીઓને પણ હું મંચ પર આવવા વિનંતી કરું છું, જેઓએ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન આપીને આપણી શાળાનું ગૌરવ વધાર્યું છે. તો અંડર 17 બહેનોને, બાસ્કેટબોલ પ્લેયર્સને હું મંચ પર આવવા વિનંતી કરું છું. સાથે સાથે એમના પેરેન્ટ્સને પણ આમંત્રિત કરીશ કે જેઓ મંચ પર આવે. એમના પેરેન્ટ્સ જો આવ્યા હશે તો એમની સાથે જોડાશો તો વધારે સારું રહેશે. આપણા પ્રિન્સિપલ જે આનંદ કરે છે વિદ્યાર્થીઓને ગિફ્ટ પ્લીઝ વેલકમ. ટીચર્સને પણ મંચ પર આવવા વિનંતી કરું છું. આ બધાની સાથે ટીચર્સનો પણ એટલો જ સહયોગ છે, તો બધા ટીચરોને પણ મંચ પર આવવા વિનંતી કરું છું. Teachers, please. Class teacher को मंच पर आओ, please. Class teacher को मंच पर आओ. એ લોકોનું શ્રેષ્ઠ પ્રદર્શન થયા હતા અને ધરમપુરની શાળાની બહુ જોરદાર મેચ થઈ હતી અને આ બહેનોએ બહુ સારું એવું પ્રદર્શન આપ્યું હતું. એમાંથી આપણા જે કેપ્ટન હતા એમને ઈજા થઈ હતી, આપણા સાથે 3% જેટલા રમતી વખતે એમને શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું. થેન્ક યુ સો મચ આપ સર્વને. ત્યાર પછી રેસલિંગની અંદર ફર્સ્ટ ક્રમ પ્રાપ્ત કરે છે ગાંગોડા દર્શી, વાળું નૈતિક, કામડી, રોહનભાઈ. એ ત્રણેય ભાઈઓને મંચ પર આવવા વિનંતી કરીશ. સાથે સાથે એમના પેરેન્ટ્સને પણ મંચ પર આવવા વિનંતી કરું છું. પ્લીઝ એમના પેરેન્ટ્સ જો આવ્યા છે તો આપણી સાથે આવશે. રાજ્ય કક્ષાએ ફર્સ્ટ પોઝિશન. હું પ્રિન્સિપલ સરને વિનંતી કરીશ કે એ લોકોને પ્રોત્સાહિત ઇનામ આપે. આપણે તાળીઓથી વધાવી દઈશું. આપ સર્વે સ્કૂલનું નામ જે છે એ સ્કૂલના નામને ઉચ્ચ કક્ષાએ લઈને ગયા છે, તમે આપ સર્વનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. ત્યાર પછી અંડર 17 બાસ્કેટબોલ ટીમ, બોયઝ બાસ્કેટબોલ ટીમ જેઓએ કડી મહેનત કર્યા બાદ સેકન્ડ પોઝિશન પર આવે છે અને એમાંથી 5 ભાઈઓ નેશનલ કક્ષાએ સિલેક્શન થયું હતું. તો આ પૂરી ટીમને, અંડર 17 ભાઈઓને હું મંચ પર આવવા વિનંતી કરું છું. એમની સાથે એમના પેરેન્ટ્સ પણ આવશે.
આ સર્વ ભાઈઓએ એનું શ્રેષ્ઠ પ્રદર્શન બાસ્કેટબોલમાં આપ્યું હતું. એ લોકોનું હારનું માર્જિન છે 1 પોઈન્ટ. 1 પોઈન્ટથી હારી ગયા હતા, સેકન્ડ ક્રમ પ્રાપ્ત થાય છે. એ લોકોએ બહુ ફાઇટ કરી હતી અને એમાંથી 5 ભાઈઓનું સિલેક્શન પણ થયું હતું નેશનલ ખાતે. તો આપ સૌએ શાળાનું નામ જે છે વિસ્તારે પહોંચાડ્યું છે, બદલ આપ સૌનો આભાર માનું છું. હું રાજુ સરને વિનંતી કરીશ કે જેઓ એમનું પ્રોત્સાહન ઇનામ આપે અને આપણે એમને તાળીઓથી વધાવીએ છીએ. વિનય સરને પણ વિનંતી કરીશ કે જેઓ પ્રોત્સાહન પ્રતીક સર. થેન્ક યુ સો મચ આપ સર્વને. હજુ પણ સ્પોર્ટ્સની કારકિર્દીમાં અમે આગળ વધીશું એવું આશા રાખીએ છીએ અને તમારો પણ સાથ અને સહકાર મળતો રહેશે એવી અમે આશા રાખીએ છીએ. હવે આપણી જગ્યા ગ્રહણ કરશો એવી વિનંતી કરું છું. ત્યાર પછી ત્રીજો ભાગ છે એ છે કલા મહોત્સવ. આ તો સ્પોર્ટ્સ થયું, હવે લેખન કાર્ય, સિંગિંગ છે, ડાન્સિંગ છે, એની અંદર પણ આપણી શાળાએ બહુ સરસ કામ કર્યું હતું અને એવા સારા નંબરો પણ લાવ્યા છે. તો હું અર્જુન સાથે વિનંતી કરીશ કે જે કલાની અંદર જે બાળકોએ સારું એવું કાર્ય કર્યું છે, સારા પોઝિશન પર છે, એ લોકોનું નામ આપણને સંભળાવશે. અર્જુન સર, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. સૌને નમસ્કાર. કલ્ચર ઇવેન્ટની વાત કરીએ તો ઘણી બધી સ્પર્ધાઓ થાય છે. પેશિયલી એવારેસ, કલા મહાકુંભ, કલા ઉત્સવ, યોગ મહોત્સવ, બાળ પ્રતિભાસોત્સવ, એ બધા કાર્યક્રમો આપણે સ્કૂલ પાર્ટિસિપેટ થાય છે અને ઘણું સારું પરિણામ મેળવે છે. ગયા વર્ષે આપણા 10 સુધી વિનર થયા હતા. આ વર્ષની વાત કરી અમુક કારણોસર આપણે 2 થી 3 સ્પર્ધા ભાગ લીધો છે અને એમાં પણ જિલ્લા કક્ષાએ સારા એવા વિજેતા થયા હતા. પણ નેક્સ્ટ લેવલ માટે આપણે પરીક્ષા અને કારણો આવ્યા હતા. એ સમયમાં આપણે આગળ લઈ ગયા હતા. હું જે જિલ્લા લેવલ આપણે વિનર થઈ જે જોત કક્ષાએ સિલેક્શન થયું હતું એની વાત કરું છું. સૌપ્રથમ યોગ મહોત્સવ જે 15 થી 20 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ એમનું થાય છે. એની અંદર નિબંધ સ્પર્ધા પ્રથમ નંબર હતો ગાવિત અજયભાઈ રામચંદ્ર, એ 12 વર્ષની હતા. ભજન સ્પર્ધા ચૌધરી જગભાઈ મુકેશભાઈ, એ 12 વર્ષની. એની અંદર ફોટોગ્રાફી, એ સ્પર્ધાની અંદર મહાલા રાજેશ્વર મોતીભાઈ, એ પણ 12 વર્ષથી હતા. સર્જનાત્મક કામગીરી ગવળી ગુલાબભાઈ ઉબાલસ, જે જિલ્લા કક્ષાએ પ્રથમ વિનર થાય છે એની વાત કરું છું. પોસ્ટર મેકિંગ ખંભાયત સુદાસ 11 વર્ષ પોતાની જગ્યામાં બાંધો. સમૂહ ગીતની ટીમ પૂરી, જે આપણી 11 કોમર્સની 11 સાયન્સની બહેનો છે. રાઉત સુહાની, વસાવત વંશરી, ગાવિત અવની, ગાયકવાડ આર્મિકા, ગામિત ચિંદન, ગાંગોળી રીપકા, ભયભયમાં. સ્પર્ધાની અંદર જે એમણે ગીત ગાયું હતું અને જે અન્ય સૂત્રો સ્પર્ધામાં આવી હતી એમણે આપણા ગીતને જોઈને સ્તબ્ધ થઈ ગયા કે આમ કેવા સૂર લગાવે છે, કેવી સરકાર કરે છે. એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ છે આપણા યોગ મહોત્સવની વાત કરી છે. હવે છે બાળ પ્રતિભાસો. બાળ પ્રતિભાસો એટલે એની એજ ગ્રુપ છે ધોરણ 6 થી 9 સુધી લઈ શકીએ. એની અંદર વાત કરું નિબંધ સ્પર્ધા, હું જે નામવાન સ્પર્ધા જગ્યા પર નિબંધ સ્પર્ધા દળવી મુનશી રાજગઢ
ધોરણ 7 સર્જનાત્મક કામગીરી ગાવિત પૂર્વીબેન વિજયભાઈ ધોરણ 7 લગ્ન ગીત પાડી પ્યાંચી અજયભાઈ એની ટીમ છે ગામિત ધરા અને એની જે બીજી બે બહેનો છે ઉભા થશો. લોકગીતની અંદર વસાવા મહેક સોહમભાઈ ધોરણ 7 એક પ્રથમ છે. ભજન સ્પર્ધા કોકણી મયુરીબેન મોહનભાઈ ધોરણ 6. સમૂહ ગીત ગામિત રૂહીબેન પટેલ મેઘનાબેન વડ જીયાબેન પાડી પ્રિયાંશીબેન ગામિત હિયા ચૌધરી અર્ચિતા ગામિત હેતર. બાળ પ્રતિભા સુધી અંદર સારું પ્રદર્શન કરતા દરેક પ્રથમ નંબર મેળવેલ છે. જ્યારે એ કાર્યક્રમની શરૂઆત કરવાની હતી અને શિક્ષણ અધિકારી સાહેબ હાજર હતા ત્યારે એ જગ્યા પર વિચાર કરતા હતા કે આપણે શરૂઆત કોનાથી કરાવી છે. તો એ સમયે આપણી સ્કૂલની પ્રાર્થના પ્રભાવી હતું. શરૂઆત આપણા લોકગીતે થઈ હતી, ત્યારબાદ ભજન ગાયું હતું. એટલા પ્રભાવિત થયા હતા અધિકારીશ્રીએ કે આપણે ખૂબ ખૂબ શુભેચ્છા આપી હતી. હવે આવતા કલા મહાકુંભ હોય, કલા ઉત્સવ હોય, બાળ પ્રતિભા હોય, યોગ મહોત્સવ હોય કે એકલવ્ય કલ્ચર ઇવેન્ટ, એની અંદર અમારું પ્રોપર પ્લાનિંગ આવતી અમે તૈયાર કર્યું છે અને અમે વિનર થઈશું એવી ખાતરી આપીશું. થેન્ક યુ. થેન્ક યુ સો મચ અર્જુન સર. અમે એવી તો મહેનત કરીએ છીએ કે બાળકોને ટોચ ઉપર પહોંચાડવાની એટલી મહેનત કરીએ છીએ અને એ આજથી જ ચાલુ છે. એ તો થોડા દિવસ માટે ઘરે જાય છે, પરંતુ અમારું જે પ્લાનિંગ છે અમારા પ્રિન્સિપલ મેમ, શિક્ષકો, એ ચાલતું રહેશે અને આપણા બાળકોને સર્વાંગી વિકાસ તરફ અમે દોરવાનું કાર્ય કરતા રહીશું. હવે લાસ્ટમાં હું એક વાત કહીશ. હાર भी जाओ तो गम ना करो, हार भी जाओ तो गम ना करो, फिर से खेलो मगर हौसले को कम ना होने दो. फिर से खेलो, हौसले को कम ना होने दो. એની સાથે જ આપણે કાર્યક્રમની અંત તરફ વળીએ છીએ. માટે હું અમારા વાઇસ પ્રિન્સિપલ સરને મંચ પર આવવા આમંત્રિત કરું છું અને એક વોટ ઓફ થેન્ક્સ આપશે. આભાર વિધિ રજૂ કરશે. તો વાઇસ પ્રિન્સિપલ સર પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. આપ સર્વને સુપ્રભાત. ખાસ કરીને માનનીય સાહિબા સોનલબેન મેઘવાન, શિક્ષકગણ અને મારા વિદ્યાર્થી મિત્રો અને ઓફકોર્સ અમારા વાલીગણ પણ. તમે પ્રોગ્રામને નિહાળ્યા હતા શિક્ષક વાલી દિન, જે આપણે વિચારતા હતા કેટલાય દિવસથી કે આ દિવસ ક્યારે આવશે, અને જે પહેલી વાર મને તમારી સમક્ષ વાત કરવાનો મોકો મળ્યો છે એ બદલ હું અમારા આચાર્યશ્રીનો આભાર માનું છું. અને ખાસ કરીને તમે એ જોયું કે બાળકોએ પોતાના શૈક્ષણિક કાર્યમાં પણ કેટલી નિપુણતા મેળવી છે. તમે પ્રથમ ક્રમાંક, દ્વિતીય ક્રમાંક અને એ પછીના ઘણા સારા ટકા લાગેલા બાળકોના પણ વાલી છો ને તમે તેમના માર્ક્સ જોયા હતા. પરંતુ આ બધા પાછળ હું સૌ પ્રથમ તો શિક્ષકોનો હાથ માનીશ કે તેમણે દિવસ રાત મહેનત કરી છે અને તેમને ભણાવ્યા છે. એની સાથે સાથે અમારા હોસ્ટેલના રેક્ટર્સ, જે 4 રેક્ટર્સ છે મારી પાસે, તેમાં છે ગાયકવાડ વિદ્યાભાઈ, ભંજીભાઈ ઠાકરે, રેખાબેન ગાયકવાડ અને રણાબેન શૌર્ય. તેમનો પણ એટલા જ આભાર માનું છું અત્યારે કે આ કાર્યક્રમને સફળ કરવામાં તેમનો પણ ફાળો રહેલો છે. તેમણે એટલી મહેનત કરી છે અને મારા શિક્ષક મિત્રોએ પણ દિવસ રાત જોયા વગર ક્યારે પણ અમુક વાર સવારે વહેલા 4, 5 વાગે પણ મેસેજ કરી હોસ્ટેલમાં પહોંચી બાળકોને સાથે જ અહીંયા લાવી અને તેમને ભણાવ્યા છે અને તમારી સમક્ષ આવી રહ્યો છે. અત્યારે હું અમારા જે પ્યુર ભાઈ બહેનો છે કે જેમને પ્રોગ્રામ માટે તમે બેઠા છો એની જાજમ વિચાર
તમે જે આખા વર્ષ દરમિયાન જેટલી મહેનત કરી અલગ અલગ ક્ષેત્રમાં, પછી તે રમતગમતનું હોય કે સાંસ્કૃતિક હોય પછી શૈક્ષણિક હોય, એટલા માટે તમારો પણ આભાર માનું છું. અને વાલી મિત્રો, તમે આજના દિવસે તમારા ખેતરના કામ છોડી, નોકરીનું કામ છોડી સમય કાઢ્યો, અહીંયા આવ્યા અને આ કાર્યક્રમને તમે એકદમ ઉચ્ચ શિખર પર પહોંચાડ્યો, એ બદલ હું તમારો આભાર માનું છું. ફરી એકવાર નદીના ઉદાહરણથી હું તમારો આભાર માનું છું. બસ આ જ રીતે તમારો સહકાર અમે મળતો રહે વર્ષોના વર્ષો સુધી, એવી અભ્યર્થના. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. માફ કરજો, પણ હજુ મારે તમારી જોડે વાત કરવી છે. તમારામાંથી, વાલીગણમાંથી ઈચ્છું છું કે તમારા જે શાળા પ્રત્યેના મંતવ્યો છે એ કોઈ રજૂ કરે એવી હું ઈચ્છા કરું છું. કોઈ વોલેન્ટિયર કરશે તો વધારે સારું. કોઈ પણ એક વાલીગણ પોતાના મંતવ્યો રજૂ કરે, કેમ કે તમારું બાળક અને તમે પણ એ શાળાના એટલા જ શબ્દાર છો જેટલા અમે છીએ. તમે પણ વાત કરી શકો છો. તમને આપણી શાળા કેવી લાગી, એનું મેનેજમેન્ટ કેવું લાગ્યું, શિક્ષણ કેવું છે. સરસ. Thank you, school. First of all, I thanks principal of our English school. I am Rahul Gamin, father of Ruhi, standard 7. કોઈ થોડું ગુજરાતી વાત કરીશ. હું સરપંચ છું ગામનો, અને મારી છોકરીને મૂકવા એટલે કારણ પડ્યું. સ્કૂલમાં સરસ ભણાવે છે એવી વાલીઓ તરફથી અને સ્કૂલના સ્ટાફ તરફથી પણ અમને માહિતી હતી. એના કારણે અમે અમારી રૂહીને આટલે મૂકી અને સારું ભણે છે, સારો સ્ટાફ છે, એટલે દરેક રીતે સપોર્ટિવ સ્ટાફ છે અને દરેક રીતે સ્કૂલ પ્રોગ્રેસિવ છે. અને ફર્સ્ટ ટાઈમ થેન્ક્સ કે સ્કૂલને કે વાલીને અમને બોલાવવાનો મોકો મળ્યો અને પહેલો મોકો મેં એ લીધો, એટલે આ બધાને થેન્ક્સ. અને વેકેશન પડે છે, બધા આવ્યા છે તો સારું વેકેશન છે. અને મેડમે પણ સારી એવી સૂચનાઓ આપી આપણને કે મોબાઈલથી દૂર રહેવું જોઈએ. મોબાઈલથી દૂર રહેવું જોઈએ એટલા માટે કે મોબાઈલ આપણે કાયમ યુઝ કરીએ છીએ, આપણે મોબાઈલ આદિ થઈ ગયા છે આટલા મોટે છે. તો વિદ્યાર્થી તો ખરેખર મોબાઈલથી દૂર રહેવું જોઈએ. મોબાઈલથી દૂર રહીશું આપણે તો આપણું કોઈ પણ કાર્ય ને સારી રીતે કરી શકશું. એ શુભેચ્છા સાથે મારો મંતવ્ય એટલે પૂર્ણ કરું છું. ને ફરીથી થેન્ક્સ કહીશ કે અમને બોલવાનો મોકો મળ્યો ને થોડું મારું આ મંતવ્ય હતું કે ગમશે ના ગમશે પણ મોકો આપ્યા માટે અમે સ્કૂલનો આભારી છું. થેન્ક યુ મેમ. એક દિવસે તમને પેન મળી ગઈ, યાદ છે? બ્લેક પેન મળી અને એક ગ્રે પેન મળી ગઈ. સરે ક્યાંથી આપી, કોઈ આપી છે, કોઈ આપી છે, એ આપણા આપનાર વ્યક્તિ આ છે. એટલે આપણે તાળી પાડી થેન્ક યુ સો મચ સર. હવે બહેનોમાંથી કોઈ આવીને મંતવ્ય રજૂ કરે તો વધારે સારું. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. નેશનલ એન્થમ માટે જગ્યા પર